નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં સરકારી યોજનાઓથી જોડાયેલી તેમજ સરકારી નોકરીઓથી જોડાયેલી તેમજ વિકલાંગ લોકોથી જોડાયેલી તેમજ એજ્યુકેશનથી જોડાયેલી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે। તો અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વધારે સમય લેતા વિડિયો જોવાની શરૂઆત કરીએ। નમસ્કાર, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં હું વણઝારા પુષ્પક। તો મિત્રો, ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે 23 જુલાઈ 2024ના રોજ જે બજેટ જાહેર થયું એ બજેટની અંદર આપણા વિકલાંગોને શું મળ્યું, બરાબર? એવો પ્રશ્ન થાય, સ્વાભાવિક છે। તો એ પ્રશ્નના ઉકેલ માટે જ ફરી એક વિડીયો લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું। તો મિત્રો, તમને આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે વિકલાંગો માટે બજેટમાં શું થયું। તમે બધા વર્ગના લોકો રાહ દેખીને બેઠા હોય કે હમણાં આપણું આ જાહેર થશે, આપણું જાહેર થશે, પણ જ્યારે બજેટ નિર્મલાજી સીતારામને જાહેર કર્યું તેમાં વિકલાંગોનું કંઈ કીધું જ નહીં। આવો પ્રશ્ન તમને થાય, સ્વાભાવિક છે, બરાબર? બધાએ પણ વર્ગને ધ્યાનમાં રાખી એમાં બજેટ જાહેર કરવામાં આવ્યું છે। કાચ તમને સમજણમાં ભૂલ થઈ છે અને એનો જ આપણે આજે નિરાકરણ લાવીશું। કેમ કે દર વર્ષે બજેટ જાહેર થાય છે, પણ દિવ્યાંગોને એવું નથી કે અલગથી સબસિડી આપવામાં આવે છે, અલગથી એમનું બજેટ આપવામાં આવે છે, બરાબર? બધા વર્ગનું બજેટ સેમ જ હોય છે, બરાબર? એમાં હું કેટલીક માહિતી તમારી સામે શેર કરું છું। હવે અહીંયા નિર્મલાજી સીતારામન કહે છે કે જે લોકો મુદ્રા લોન લે છે, બરાબર? મુદ્રા લોન, આનેથી રિલેટેડ બી આપણે વિડીયો બનાવીશું। તો જે લોકો મુદ્રા લોન લે છે એમને મુદ્રા લોન અંતર્ગત જે 10 લાખ રૂપિયા આપવામાં આવતા હતા, મુદ્રા લોન અંતર્ગત જે 10 લાખ રૂપિયા આપવામાં આવતા હતા તેની કિંમત વધારવામાં આવશે, બરાબર? તેની કિંમત શું કરવામાં આવશે? વધારી, અને વધારીને કેટલી? એ કિંમત વધારીને 10 લાખ રૂપિયા મળતા હતા તો એ કિંમત વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે, બરાબર છે? હવે અહીંયા બીજો પ્રશ્ન એવો થાય કે આ 10 લાખ તો યુવાનો માટે છે, યુવાનોને રોજગાર મળે। તો તમે યુવાનો જ છો ને, પછી બધાની ઉંમર થઈ ગઈ, હું વિકલાંગ જ છું ભાઈ, આપણે બધા યુવાન જ છીએ કે પછી આપણી ઉંમર થઈ ગઈ, એટલે આમાં આપણો સમાવેશ થાય છે। હવે ઘણી વખત એવું હોય, ખબર, આપણને કિતાબી જ્ઞાન ઘણું હોય, ચોપડાનું જ્ઞાન ઘણું હોય, પણ જ્યારે આપણને પૂછવામાં આવે કે તમારી સ્કિલ શું છે, બરાબર? આ ઘણીવાર થયું છે ભાઈ, આ વાત સાચી છે। ઘણીવાર એવું પૂછવા આવે તમારી હોબી શું છે, તો સામેવાળો વ્યક્તિ વિચારમાં પડી જાય, તમારે ખૂબી શું છે એમ પૂછે ને, તો સામેવાળો વ્યક્તિ એમ વિચારમાં પડી જાય કે હાલ હું પૂછ્યું એમ। સ્કિલ એટલે આ પ્રશ્ન પર હવે પૂર્ણ વિરામ મુકાશે, એટલે કે સરકાર તમને નવી સ્કિલ શીખાડશે, બરાબર? આપણે વચ્ચે શબ્દ જોયો ને, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ, વિડીયો ના જોયો તો જોઈ લેજો। તો હવે તમને સરકાર ઇન્ટેન્શન પર રાખશે, તમને સ્કિલો શીખવાડશે, તમારી અંદર ડેવલપ કરશે, બરાબર? અને તમે સ્કિલ શીખતા હશો એ દરમિયાન તમને 15,000 સરકાર દ્વારા આપવામાં આવશે। 3 તબક્કામાં આપવામાં આવશે। મેં કીધું હતું મારું ઓપિનિયન, EPF સ્કીમ એ અંતર્ગત મારું ઓપિનિયન મેં કીધું હતું, તમારે જોવું હોય તો જોઈ લેજો, બરાબર? કે 5,000 3 તબક્કામાં આપવામાં આવશે, બરાબર? એટલે આવી ઘણી યોજનાઓ છે ભાઈ। ઘણી વખતે એવું હોતું હોય છે કે વિકલાંગોને રિલેટેડ કોઈ અલગથી માહિતી બહાર પડતી જ નથી બજેટની અંદર, બરાબર? ઘણીવાર હું આમાંથી પ્રસાર થયેલો છું, તમને કહે હું પોતે સર્ચ કરતો હતો કે 2024ના બજેટમાં વિકલાંગોને શું મળી ગયું, બરાબર? અને એમાં ગુજરાતી માહિતી તો મળતી જ નહોતી, હિન્દીમાં મળતું હતું મને, હિન્દી ઇંગ્લિશમાં, બરાબર? તો આવી વાત છે, બરાબર? જેમ કે હમણાં પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલે છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજના
કોઈ એકને લાભ નથી મળતો. એ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વિકલાંગ પણ લઈ શકે જ ભાઈ. વિકલાંગ પણ સરળતાથી એનો લાભ લઈ શકે છે, બરાબર છે. એટલે આવી વાત છે, બરાબર. એટલે હવે આ પ્રશ્ન થાય કે આ બજેટમાં આપણને શું મળ્યું, તો આપણે જે બધાને મળ્યું હોય એ જ આપણને મળ્યું હોય, આપણને કંઈ અલગથી ના મળ્યું હોય, આપણું કોઈ અલગથી બજેટ કાઢવામાં આવતું નથી. હા, તમને આ પ્રશ્ન થયો હશે એનું એક કારણ બી છે કે રાજસ્થાનની અંદર જ્યારે બજેટ બહાર પડ્યું ત્યારે એવી જાહેરાત થઈ હતી કે વિકલાંગને કીટ આપવામાં આવશે ને પહેલા વર્ગને કીટ આપવામાં આવશે, પહેલા વર્ગની કીટ આપવામાં આવશે. એ વાત જુદી છે અને એ જાહેરાત આપણે થશે ખરી, એ કેટલીક લિમિટેશન સાથે, એ આપણે પણ નેશનલ જાહેરાત નહીં થાય. એ કદાચ કોઈ રાજ્ય એમનું બજેટ બહાર પાડશે તો એમાં આપણું હશે, બરાબર. એટલે આમાં એવું છે કે ઘણીવાર ઘણા રાજ્યો બહાર અલગથી પાડતા હોય છે ને ઘણા રાજ્યો બધું ભીડું જ પૂરું કરી નાખતા હોય છે, ખીચડી જાય, બરાબર. એટલે તમને નથી સમજાતું હતું. એટલે આવી વાત છે, બરાબર છે. હવે જેમ કે ઘણીવાર ઘણી યોજના એવી છે કે જેની યોજના વિકલાંગ એ લઈ શકે છે, સાધારણ વ્યક્તિ પણ લઈ શકે છે, બરાબર. હમણાં એક એપ્લિકેશન ચર્ચામાં ચાલી રહી છે, બરાબર. તમને કદાચ ખબર હશે, કંઈક એપ્લિકેશનનું નામ કંઈક સારું જ છે, બસીસ વાંચે છે, બરાબર. તમે જોયા હશે વિડીયો, કદાચ ખબર નહીં, ગ્રુપોમાં અત્યારે ફરી રહ્યા છે કે બસીસ વાંચી લે છે, બરાબર. એ એપ્લિકેશનને હજુ સુધી સરકાર તરફથી મંજૂરી નથી મળી. હવે જો એ એપ્લિકેશનને સરકાર તરફથી મંજૂરી મળી જાય તો એનો ફાયદો કોને કોને થાય? તમને તો થાય જ, પણ જે લોકો ભણેલા નથી એમને પણ થાય, બરાબર. એટલે આવી વાત છે. એટલે વિકલાંગો માટે અલગથી હોતું જ નથી, બજેટ સાથે જ જાહેર થાય છે, બરાબર. હા, એવું થાય કે એમાં વિકલાંગોને કેટલી છૂટછાટ મળશે એ બધું પાછળથી તો જેમ જેમ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ થાય ને તેમ તેમ સરકાર કહે તમને, બરાબર, કે તમારી કેટલી છૂટછાટ છે. પણ એ આમાં આપણું જાગૃત બનવું પડે, પછી આપણે ઘણીવાર પૂછવા જવું પડતું હોય છે, બરાબર. એટલે આવી વાત છે. તો હવે તમારેથી વિદાય લઉં છું. એટલે તમને સમજાઈ ગયું છે હું કેવા હું માગું છું, બરાબર. તો આવી વાત છે. અને આજે તમે લગભગ બહુ વહેલો વિડીયો બનાવું તમારી માટે, હે ને? કેમ કે આમાં તો એવું કે મને લાગ્યું એમ કે હાલો અગત્યનું છે એમ આ વસ્તુ સમજવી અને સમજાવવી, બરાબર. કેમ કે આનાથી હું દર વર્ષે સર્ચ કરતો સાહેબ, જ્યારે બજેટ બહાર પડતું ત્યારે સર્ચ કરતો કે હાલો વિકલાંગોને શું મળ્યું, બટ આવતું જ નહીં તાર, બરાબર. એટલે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, બરાબર, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં, બરાબર. ચેનલને ભાઈ લાઇક તમારે કરવી હોય તોય તમારી ઈચ્છા, અને સબસ્ક્રાઈબ કરવી હોય તોય તમારી ઈચ્છા, બરાબર છે. આ આપણો મેન વિષય છે, વિકલાંગોથી જોડાયેલી માહિતી અહીંયા આવશે, બરાબર. તો હવે તમારાથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે. ફરી એકવાર એને શબ્દ બોલું છું. તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.